તો તમારી માં છે ને જાગતી જ હોય પણ દીકરાના ટવકાની રાહ જોતી હોય, જેમ મારા દીકરાના ટવકે ઉગતા પોરની મેલેડી જાગૃત બની. આવું નહીં રાખવું ક્યારેય નહીં કે ખુખાર મેલડી માતાજીના માડીના હાથે આપણી માતા બેહાડીએ, આવી આશા ક્યારેય નહીં રાખવી. તમે તમારા ઘેર તમે તમારા દેવને બેહાડવા માંગતા હોય ને તો તમે એકલા જ કાફી છો. એને તો ભાવ જોઈએ છે. તમારા કાકા કુટુંબ ઘર પરિવાર ના માનતું હોય ને પણ એક દીકરો, ખાલી એક ઘરમાં એક દીકરો મને માનતો હોય ને અને કે હે માં મેલડી, માં તું અમારા વડવાઓની માતા ચો છું, માં હું તને બોલાવું છું, આય. એટલા પોકારમાં ના દાખલાની જરૂર પડે, ના ધૂપ ધુમાડાની જરૂર પડે, ના શ્રીફળ ચુંદડી અગરબત્તીની જરૂર પડે, ના ઝાર ખીચડાની જરૂર પડે, ના મોટા હારની જરૂર પડે. ખાલી બોલો ને કે મારા બાપની માતા ચો છું. તો તમારી માં છે ને જાગતી જ હોય પણ દીકરાના ટવકાની રાહ જોતી હોય, જેમ મારા દીકરાના ટવકે ઉગતા પોરની મેલેડી જાગૃત બની. તો આમાં ભુવાની જરૂર પડે. એટલે કઈક દીકરા દીકરી એવા છે જે નવા આવતા હોય ને એટલે એમનો બહુ હરખ ઉત્સાહ હોય. તમારો હરખ જો, તમારો હરખ કેટલો બધો છે મારા પ્રત્યે. હું ખૂબ પ્રસન્ન છું તમારા હરખથી, તમારા ભાવથી. તમે આ જે માં કરો છો, હું આ ઉતાર મારા દર્શન કરવા પડાપડી કરો છો, મારી ચૂંદડી ખેંચો છો, માથે હાથ પકડીને મેલાવડાવો છો. તમને જેટલો હરખ છે ને એનાથી હું પ્રસન્ન છું, ખૂબ પ્રસન્ન. હું તમારાથી જ છું માતા. હું માતા ગમે તેટલી સતવારી રહી પણ મારા આવા ભક્તો ના હોય તો હું ખુખાર મેળડી શું કામની, શું કામની? આ મુગટ છે ને મારો, આ તમે મારો મુગટ છો. અને મુગટમાં જે હીરલા જડેલા છે ને મોતી, એ મારા વાલા ભક્તો મારા મોતી છે. મારું સર કહો, મારું તાજ કહો, તોય તમે બધા મારા ભક્તો. એટલે હું જો તમને જેટલા માનું છું મારા મુગટ ઉપર બેહાડું છું. જો તમારી માએ આવું કોઈ દાડ કીધું હશે કે નહીં કીધું હોય પણ હું મારા ભાવિક ભક્તોને મારા મુગટ ઉપર બેહાડું છું. બોલ, આ મુગટ ઉપર જે હીરલા જવેરાત જે ચમકે ને, મોતી જે ચમકે ને, આવા મારા ભક્તોના ભાવથી આ ચમકે છે. નકર હોનાનો તાજ પહેરીને બેહું પણ ભક્તો ના શું કામનું પટેલ? હોનાની ગાદી હોય, જેવું આ લાકડાની ગાદી છે ને પણ હોનાની ગાદી હોય, હોનાના મોર મેલેલા હોય પણ ભક્તો ના હોય શું કામનું? એટલે આ મારા ભક્તો છો ને તમે. એટલે મારા બનાવી અને જો બહુ ઝીણી ઝીણી વાતનું દર રવિવાર નવું માર્ગદર્શન કરું છું, જે તમને લાગુ પડે એવું, તમને સુખ દેખાય એના માટે. એટલે જો તમને બહુ મેલડી પ્રત્યે ભાવ જાગતો હોય ને તો મને માનો છો બરોબર છે. તમારા ઘેર કદાચ કેટલાના ઘેર ઉગતાની મેલડી પૂજાય, મસાણી નહીં હો, મસાણીની વાત જુદી છે. મસાણીની વાત ફરી કહું, જો ભલે મસાણી મેલડીની વાત પછી કહું છું. મસાણી મેલડી ઉગતા પોરની મેલડી બે અલગ છે, આટલું યાદ રાખજો. માતા હું મેલડી એક જ છું પણ ઉગતા પોરની મેલડી એટલે ચોખ્ખી માતા, તમારા કુળના દીવા જોડે બેહે એવી માતા. જેમ હું બહુચર જોડે બેઠી છું ને એવી રીતે તમારે કુળના દીવા જોડે બેહે એવી ઉગતા પોરની મેલડી. અને મસાણી મેલડી એ 84 ખાતું આખી અલગ વાત છે. પણ કોઈ પાસે આ વાતનું હું જે વાત કહું પાછા કાલ જઈને મસાણી મેલડી બેહાડ દે. અરે જોજો શોર્ટ સર્કિટ થશે. આ પ્લસ માઇનસ વાયર આડાવરા થઈ જાય તો લાઈટો શું પ્લેન ઉડી જાય. એટલે માતા કોઈ વિરોધ નહીં પણ બહાર પૂજાતું એને બહાર રખાય અને અંદર પૂજાતું એને અંદર પૂજાય. એટલે આ ભેદ સમજાવું છું. નકર બહાર રાખવા વાળા તમારી રાજાના પહેરેદાર હોય કોઈ રક્ષા કરવા માટે, જેમ મેં કીધું હતું ગયા રવિવાર કે મસાણી મેલડી એટલે ટોપનો ગોરો બોર્ડર ઉપર બેઠી હોય, કોઈક દુશ્મન ઉભો થાય ઠાર કરવા.
એવા સૈનિક હોય, મારવા વાળા કાપવા વાળા ચો શોભ બોર્ડર ઉપર. તો મશાણી મેલડી દેવ એ તમારું રક્ષક દેવ છે. તમારી પર કોઈ મૂઠ ચોટ વિદ્યા ના કરી જાય, કોઈ માતા મોકલે તોય ગમે તેવી માતાને પાછી પાડે, એ તમારું લોઢા જેવી માતા ચો હોય એ ઘરના ઉમરે બોર્ડર ઉપર. આવા બોર્ડર ઉપરના સૈનિકને તમે રાજગાદીએ બેહાડ દો, મેર આવે? એટલે કઈક પેઢીઓ તો આવું છે કે આ બાદ મહાકાળી બેઠી છે જોડે મશાણી મેલડી, આ બાદ મહાકાળી બેઠી છે જોડે ઝોપડી માતા. અરે જેને બહાર રાખવાના બહાર પૂજો, અંદર પૂજવા વાળાને અંદર પૂજો. હું આ બધી સમજ આલું છું. આ ઝીણી ઝીણી વાતો બહુ ગુના છે તમારા બધા, તમારા ગેરસમજના, અજ્ઞાનતાના. એટલે મશાણી મેલડી બહાર જ પૂજાય, હંમેશા યાદ રાખજો. જેવું મશાણી મેલડી કારો ધાબળો 84 ખાતાની માતા હોય એ હંમેશા બહાર જ પૂજાય. એને ક્યારે ઘરમાં દીવો કરવો, એની ક્યારે ઘરમાં અગરબત્તી કરવી, એને બહાર જ રાખજો. પણ મારા જેવી ઉગતા પોરની ચોખ્ખી મેલડી હોય એને તો તમારી કુળદેવી મહાકાળી છે ને એના જોડે અડીને ટચો ટચ બેહાડશો ને તોય તમારી માં રાજી રહેશે, નું મેલડી રાજી રહી. જેમ કે એક પ્રધાન તો જોઈએ, રાજા છો તો રાજાને કોઈ આડું થતું હોય, રાજાને લડવા જવું હોય તો રાજા તો ક્યારે જાય? છેલ્લે જાય. પણ એના પહેલા રાજપાટ ચલાવવા માટે પ્રધાન તો જોઈએ. એવી રીતે તમારા ઘેર તમને કદાચ શંકા લાગતી હોય કે અમારી મેલડી હશે કે નહીં, તો તમારી જ મહાકાળી ચામુંડાને પ્રાર્થના કરી અને એને જ કગરાય કે માં મને મેલડી માં પ્રત્યે બહુ ભાવ છે, જો આપણા ખાતામાં હોય ને તો માં હું તું રજા હાલે, અને તારી રજા હોય તો જ માં કરાવજે, તો માં હું આ દીવો કરું છું. આવો વિચાર આવતો હોય ને તો એની રજા જશે, એને દોડ લેવાની જરૂર. અમુક જણા તો દોડ લેવા બે લેડ માડી મારા ખાતામાં દોડાલ દોડાઈ જાય, મારી ઉપર 2.5 હાલ હજુ 2.5 હાલે તોય સંતોષ ના થાય. મારી 5,000 હાલ પાછા 5,000 નાખે. આ તો ભુવા હશે એને ખબર હશે આ બધી. મારી હજુ તે 7,000 હાલ, તું બરોબર અમારી મેલડી હોય 7 હાલે, કે હજુ તું બરોબર હોય તો 9,000 હાલ. એમાંય સંતોષ ના થાય, 9,000 હાલ દે તો શું કે હજુ રોમ ભેગી થા. માતા કે 6 ની મોની છેક 1.5 થી લઈને 9,000 સુધી તને એક કલમ નહીં તોડી, અને હજુ તું મારે રોમ ભેગી કરવી છે તારે મને. એટલે આવા પરીક્ષાઓ કરવા વાળા, શંકાઓ કરવા વાળા તો છે ને માતાઓ દૂર રહે. તું ભાઈ મારી ભક્તિ ના કર, ચાલશે. જા તાર જે જોઈએ નારિયેળ મોની લેજે, હાલ દઈ જા, તારું કોમ નહીં મારા પારે. એટલે આમ દૂરથી જ સલામ રાખે માતા, એ તું રા બહાર થી તું તાર શું જોઈએ બોલ, લોન નહીં થતી આજા કરી જા સોની મની ઘેર. અહીં મારા શરણમાં લાવવા માટે તો મારે વેણી વેણી ગોતવા પડે. એટલે તમારે ક્યારેય તે તમારી માતાજીની એવી પરીક્ષા નહીં કરવી કે માં તું મારી માકાડી મારા જોડે હાજરા હજુર હોય ને તો આ વાત બનત મોનું. કદાચ પેલા શરૂઆતમાં તમે કોઈ વાત મૂકીને થઈ જઈને એક વખત તમને પ્રમાણ મળ્યું ને કાફી રાખવું. વારે ઘડીએ દેવી શક્તિના પારખા ક્યારેય નહીં કરવા. દેવી શક્તિ તો જાગતી જ્યોત છે, 1000 વખત પારખાલ છે. પણ તમને જો વિશ્વાસ આવી ગયો હોય કે મારી મહાકાળી મારી ઉગતાની મેલડી મારા ઘેર હાજરા હજુર જાગતી જ્યોત છે, તો કદાચ તમારું કોમ થાય કે ના થાય. તું બેઠી છું કે નહીં બેઠી એવું પારખવાનું નહીં. માં હું તને મોનું છું, હું તારો દીકરો, તું મારી માં છું, બસ હું એટલું જ જાણું છું. ભક્તિ પહોંચે છે કે નહીં પહોંચતી એ મને ખબર નહીં, એ બધું તારે જોવાનું. એટલે પારખાય નહીં કરવા. અમુક ને કે ખુખાર મેલડી મારે આગળ 5 ડગલા હોય ને તો અહીંથી આગળ જવું અને મેલડી માનો ફોટો દેખાય મોનું, તો હું આલું છું નહીં હાલતી પ્રમાણ. કઈક દીકરા દીકરીઓ કે રામ ભગવાન નો ફોટો દેખાય માં તું આગળ, તો હું તમારો આ વિશ્વાસ જીતું છું. પણ તમને એવો 1-2 વખત તમને પ્રમાણ મળી ગયા હોય કે ખુખાર મેલડી અમારા હાજરા હજુર અમારી જોડે જ છે, કે નોમ દેતા જ અમારું કામ થઈ જાય, નોમ દેતા જ અમને એનું પ્રમાણ મળી જાય છે, તો પછી ઘડે ઘડે મારી જોડે પારખાન પ્રમાણ
માગો યોગ્ય ખરું? તો એનો પ્રમાણ માગવું એટલે એના સત ઉપર સંદેહ કરવો, એના સત ઉપર શંકા કરવી. પ્રમાણ માગવું એટલે એના સત ઉપર શંકા કરવી, એનો મતલબ એવો થાય.